સાસરિયામાં પહેલા જ દિવસે વરસાદ આવ્યો અને નરેશ અમને બધાને બાય બાય કરી અને ફરવા નીકળી ગયા. તો સવારમાં વહેલા ઉઠી ઘરની બહાર આવીને જોયું તો રાતનો વરસાદ આવેલો દેખાણો. એટલે ફટાફટ હું અગાસી ઉપર આટો મારવા ગઈ કે રાતે કેવો વરસાદ આવેલો છે. તો ચારેકોર પાણીના ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતા. એટલે રાત્રે સારો એવો વરસાદ આવેલો છે. પછી નીચે આવીને જોયું તો રાતના સૂકવેલા વાસણ પણ આખા ભીના થઈ ગયા હતા. એટલે પહેલા હું વાસણ સાફ કરવા બેસી ગઈ અને મમ્મી એમના માટે ચા બનાવ્યો. પછી બધા વાસણોને એની જગ્યા પર ગોઠવી અને રસોઈનું મિશ્રણ સંભાળ્યું. પહેલા સંભારો વઘાર્યો, પછી બીજી બાજુ લોટ બાંધીને રાખી દીધો, પછી શાક સુધારીને વઘાર્યો અને રોટલી બનાવી રસોઈનું મિશ્રણ પૂરું કર્યું અને ઘરમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું અને દિત્યાબેને એનું લેસન પૂરું કર્યું. બપોર પછી મેં રૂમમાં આવીને જોયું તો નરેશ કપડાં કાઢી અને સામાન પેક કરતા હતા. મેં પૂછ્યું તો કીધું કે મારે બહાર જવાનું છે એટલે બેગ પેક કરું છું. એટલે સૌથી પહેલા માળિયામાંથી બેગ કાઢ્યું અને કપડાં બહાર કાઢ્યો તો એમાં ઇસ્ત્રી કરવાની બાકી હતી. તો મેં કીધું કે ચિંતા ના કરો, હમણાં જ હું તમારા બધા કપડામાં ઇસ્ત્રી કરી દઈશ. એટલે આસન તૈયાર કરી ઇસ્ત્રી કરી અને પછી નરેશને આજે વહેલું જવાનું હતું એટલે ફટાફટ રસોઈ બનાવી અને જમીને ફ્રી થઈ ગયા. અને પછી નરેશ પણ રેડી થઈ ગયા અને બધાને બાય બાય કરી રથ લઈને એ નીકળી ગયા અને મેં ઘરમાં આવ્યો અને અધૂરું મિશન પૂરું કર્યું.